પદ્માવતી માં ને માંગણા વાળાની અમર કહાની છે. આવો પ્રેમ કોઈ નો અત્યારે કોઈ નો કરી શકે. સાચી વાત છે. આને પ્રેમ કહાની છે. લગ્ન થયા તો ઈ આમ જાન જવા દીધી કે નહીં મારે અહીંયા જી કે ભૂત આયરે કઈ પ્રેમ ન હોય. અને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે આજે આવી ગયા છે વીર માંગણાવાળાના થાનકે. તો તમે જોઈ શકો છો મારી પાછળના ભાગમાં. તો આજે બ્લોગની અંદર એન્ડ સુધી બની રહેજો. અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે જઈએ છીએ અત્યારે વીર માંગણાવાળાના થાનકે આવી ગયા છે. તો જો તમે બધું આજે કેવું કેવું છે અહીંયા, ઐતિહાસિક છે બધી વસ્તુ જુઓ તમે, ને તમને સ્ટોરી પણ મળશે. તો આપણે જઈ રહ્યા છીએ અંદર, જોઈ શકો છો મિત્રો તમે. ને ભાણવર ગામની અંદર આવેલું છે. આ ભૂતવડ બાપા તરીકે પણ પૂજાય છે. જુઓ તમે, આ વડલો છે. જોઈ શકો છો તમે. અહીંયા બધી પાઘડીઓ ચડાવવામાં આવે છે. આપણે પણ વીર માંગણાવાળાના આપણે દર્શન કરાવીએ તમને. તો બ્લોગની અંદર એન્ડ સુધી બની રહેજો. જુઓ, જોઈ શકો છો મિત્રો. જય દાદા. જુઓ, જય ભૂતવડ બાપા. આ છે વીર માંગણાવાળાનું સ્થાનક. જય મારા ભગવાન. જુઓ, જય માતાજી. જુઓ મિત્રો, જોઈ શકો છો તમે બધું. જુઓ, દર્શન કરી લેજો. અહીંયા બધું પિક્ચર ઉતરાતા ઉપેન્દ્ર ત્રિવેદી ને એ બધા છે એમાં, જોઈ શકો છો. આ એનું પિક્ચર ઉતર્યું હતું વીર માંગણાવાળો તરીકે. જુઓ તમે, આટલા બધી છોકરાઓના ફોટા છે, છોકરીઓના ફોટા છે, તમે જોઈ શકો છો. અહીંયા માનતા લઈને આવતા હોય, હજારોને મોઢે ફોટા છે. જોવો તમે, આ વાંચી શકશો તમે. મોરારી બાપુ, જોવો એવડા બધી ફોટા છે બધા. ઉપેન્દ્ર ત્રિવેદી જોઈ શકો છો. ફોટા જોવો તમે, ભૂતવડ દાદા કરી છે.
જોઈ શકો છો એવડા ફોટા લાગેલા છે. જો આ એ જ વડલો છે. આ વડલો દેખાય ને તમને, આ એ જ વડલો છે. જુઓ તમે. જય ભૂતવડ દાદા. બી સિગરેટ ને બધી જો ચડાવેલી છે. પ્રસાદી જુઓ તમે. અહીંયા પાણીનું પરબ છે. જો લઈ લો. ને મિત્રો તમને આની ફૂલ સ્ટોરી પણ આગળ જાણવા મળશે, તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. જોવા હાજરા હાજર પૂજાય છે. દાદા દીકરા એટલા દે છે. અહીંયા તમે જોવો તો ફોટાની લાઈનો લાગી છે ને એટલા દાદા દીકરા દે છે કે દાદાના પરચા અપરંપાર છે. એ ધાતરવડનો ધણી છે, વીર માંગણા વાળો. ધાતરવડમાં એની જન્મ થયો તો કોઠામાં, અને અહીંયા એના મામાની ઘેરે આવ્યા હતા બે મા દીકરો. એના પપ્પાને વીરગતિ પામ્યા હતા એના પપ્પા. તો પછી અહીંયા બાજુમાં ઘુમલી ગામ છે, અહીંયા પદ્માવતી વાણિયાની દીકરી, એની હારે એને પ્રેમ થઈ ગયો. અમર કહાની, પ્રેમ કહાની અમર થઈ ગઈ કે દાદા એ પછી ગાયોને વારવા જતા હતા તો દાદા વીરગતિ પામ્યા. તો એના મામા આવ્યા કે મામા આમાં આટાળી પાઘડી તો ક્યાંય દેખાતી નથી, મારો માંગણો ક્યાં છે કે. એટલે મામા કહે છે કે અરે પદ્મા કે તારો માંગણો તો વીરગતિ પામ્યો. એટલે પછી ગીત ગાય છે કે મામા મારી પદ્માને, હા એ વીરગતિ પામ્યો ને તઈ કે મામા મારી પદ્માને કેજો જાજા કરીને જુહાર કે મરતા બોયલો માંગણો. એ પદ્માવતીને હારે એને એટલો પ્રેમ હતો. પછી પદ્માવતીની જાન જાય છે એને હાવ માતાજી હાવ ગાંડા જેવા થઈ ગયા. એને ગાંડા જેવા છોકરા એ પૈણાવે છે. તો એ પછી અહીં વડલે ઉતરી જાય છે. રાતના ભૂતાવડ થાય પણ માતાજી ત્યાંથી આગા ન થાય એટલો એને માંગણા વાયરે પ્રેમ હતો. દાદા વીરગતિ પામ્યા ને પછી કે મારે અહીંયા જ કે ઉતરી જવું છે. તો પછી પદ્માવતીમાં રાતના એ ભૂત થાય અને મેલ બનાવે અને રાતના એ ગીત ગાય ને અમર કહાની પ્રેમ ગીત ગાય ને રીએ. સવારમાં પાછા પદ્માવતીમાં એ વડલો છે ને જૂનો, એમાં એની બખોલ છે, એમાં માતાજી બેસતા. અત્યારે તમે હાલમાં બખોલ છે એમાં જોઈ આવજો કે માતાજી અહીંયા પદ્માવતીમાં માંગણાવાળાની વાટ જોઈને બે હતા. એટલે દાદાનું તો એવું કામ છે કે એ તો અનેકને દીકરા દે છે. આપણે હાથ પગ દુખતા હોય ને એની માનતા કરી કે દાદા મને હાથ પગ મટી જાય, તો દાદા એના હાથ પગ મટાડી દેજો, હાથ પગ ચડાવે. આખું શરીર દુખતું હોય ને, હા, તોય દાદાની માનતા કરે કે આ શરીર ચડાવે. અને એને એટલા વધાવા, હમણાં વૈશાખ મહિનો આવશે એટલે દાદાના વધાવા એટલા આવશે કે હે પાઘડી એ દાદાને સાફા ચડે છે. એટલે એને જેને માનતા હોય કે દાદા હું તમને સાફો ચડાવીશ એટલે સાફો ચડાવે. હા, એટલે દાદાના પરચા અને માતાજીના પરચા અપરંપાર છે. અને માંગણાવાર વીર ગતિ પામ્યા અને બધાને દીકરા દે, બધું કામ બધાનું કરે એમ. હા, જય ભૂતવડ દાદા, જય પદ્માવતીમાં. તો મિત્રો તમે જોઈ લીધું વીર માંગણાવાળાનો તમે ઇતિહાસ આપણે તમે બતાવ્યો. તો અમારી ચેનલને તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં નવા નવા બ્લોગ જોવા માટે. તો મિત્રો આપણે અત્યારે વડલે જઈએ છે. વીર માંગણાવાળાનું સ્થાનકનો વડલો છે, ત્યાં ગુફા છે, માતાજીની આ રાહ જોતા એ જગ્યાએ આપણે જઈ રહ્યા છે. ચાલો તો મિત્રો આપણા ભેરા માસી આવે છે ને એ સ્થાનક પણ તમને બતાવશે. ચાલો તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહ્યો. તો આપણે અહીંયાથી ડેલાની બારોબાર નીકળ્યા છે ને આપણે જઈએ છીએ હવે ત્યાં. તો આ રસ્તો છે, અહીંથી જોઈ શકો છો. તો મિત્રો આપણે અંદર જઈએ છીએ વડલે. આપણે
આ બધી કાચરી કરો એમ ને. તો આપણે જઈએ છે વડલે. જો અહીંયાથી અંદર વયા જઈએ. જો આમાં પડતાની હો. હા હા, કેળા વાવ્યા છે અહીંયા ને વડલાના પણ દર્શન કરાવી દઉં તમને મિત્રો. તો બ્લોગની અંદર બન્યા રહેજો, આટલી મહેનત કરીએ અમે. જુઓ તમે, આપણે એ વડલાએ જઈએ ને તમને દર્શન કરાવું. ચાલો. જુઓ મિત્રો, આ વડલો છે. તો મિત્રો આ જૂનો વડ છે, તમે જોઈ શકો છો. જુઓ કેવો વડ છે આ. હે ભૂતવડ દાદા ને જુઓ અહીંયા માતાજી બેસતા અહીંયા પદ્માવતી માતાજી બેહતા જોવા સીટ જેવું છે. બખો ત્યાં બખોલ જેવું છે એટલું. એની રાહ જોતા આ જુઓ તમે, આ એ જ વડલો છે. આખો દિવસ બેહતા અહીંયા. જય માતાજી મારી માં. શું કહેવા માંગો છો માસી તમે અહીંયા? હા બસ આ જૂનો વડ છે દાદાનો. હા હા અને આમાં માતાજી આખો દિવસ વાટ જોતા, રાતે માંગણા વાળા દાદા આવતા ને મહેલ બનાવતા. હા. પછી પ્રેમના ગીત ગાતા બે ને, એટલી પ્રેમ કહાની અમર કહાની થઈ ગઈ. હા હા એટલે પદ્માવતી માં ને માંગણા વાળાની અમર કહાની છે. હા. આવો પ્રેમ કોઈ નો અત્યારે કરી કોઈ ન કરી શકે, સાચી વાત છે. આને પ્રેમ કહાની છે. લગ્ન થયા તો ઈ આમ જાન જવા દીધી હા. કે નહીં મારે અહીંયા જી કે ભૂત આયરે કઈ પ્રેમ ન હોય અને ભૂત આયરે કઈ લગ્ન ન હોય તો ઈ કે નહીં મારે મારો માંગણો જ, બીજું કોઈ નહીં. હા હા માંગણા વાળાને જ હું વરી છું પહેલેથી, હા હવે બીજા કોઈ નહીં. જાને એની વહી ગઈ ને માતાજી અહીં રોકાઈ ગયા. અહીંયા કાંઈ નહોતું, ભૂતાવડ થતી. માતાજીને બહુ જ બીવરાવતા. તો માતાજી કે ભલે હું અહીં મને માર નાખો પણ હું નહીં જાઉં, મારા માંગણાને મૂકી. હા એટલે માંગણા વાળા રાતે આવતા હા હા મેલ બનાવતા. એવી એની કહાની છે. જય ભૂતવડ દાદા. જય ભૂતવડ દાદા, જય ભૂતવડ દાદા. તો મિત્રો તમે જો આ થાનકના દર્શન કરવા માંગતા હોય તો આ થાનક આવેલું છે ભાણવર ગામની અંદર. ને તમારે ભાણવર ગામની અંદર ગમે માણસને કહેવાનું કે મારે ભૂતવડ દાદાના દર્શન કરવાના છે. એ વીર માંગણાવાળાનું થાનક છે. તો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે. ને તમારો ભાઈ તમને નિલેશ રાઠોડ બધાયના દર્શન કરાવશે. તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો અને બેલ આઇકોન તો જરૂર દબાવજો, કેમ કે અમારા નેક્સ્ટ બ્લોગ આવે તો તમને સીધા તમારી પાસે પહોંચી જાય એટલા માટે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળ્યા આપણે ફરી બ્લોગમાં.